સુરેન્દ્રનગરમાંથી સમાચાર મળી આવ્યા છે। સાયલા તાલુકામાં વન્યજીવન સંરક્ષણ માટે મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે। સાયલા તાલુકાના સેજક પર સીમ વિસ્તારમાં નીલગાયનો ગેરકાયદેસર શિકાર કરતા 2 શિકારીઓને ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડ્યા છે। સામાજિક વનીકરણ રેન્જના સ્ટાફે મહેસાણા અને અમદાવાદના રહેવાસી ઇસરાઇલ કુરેશી અને હનીફ ઇબ્રાહિમ સદીને ધરપકડ કરી છે। તેમની પાસેથી એક કાર, બાઇક, માંસનો જથ્થો તેમજ તીક્ષ્ણ હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે। રેડ દરમિયાન અન્ય 3 શખ્સો ફરાર થઈ ગયા હતા। હાલ પકડાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સેજક પર સીમમાં નીલગાય શિકારનો ભાંડાફોડ થયો છે। આજ રોજ સાયલા તાલુકાના સેજકપુર ગામના સીમ વિસ્તારમાં ગઈકાલે રાત્રે થયેલા નીલગાયના શિકાર બાબતે સાયલા રેન્જ સુરેન્દ્રનગર સામાજિક વનીકરણ વિભાગ તથા સુરેન્દ્રનગર વન વિભાગના સ્ટાફ દ્વારા 2 આરોપીની અટક કરવામાં આવેલ છે તથા સ્થળ પરથી કાર, બાઇક, તીક્ષ્ણ હથિયારો, નીલગાયનું માંસ સહિતનો અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા બાબતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તથા આ કામમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। આજ રોજ સાયલા તાલુકાના સેજકપુર ગામના સીમ વિસ્તારમાં ગઈકાલે રાત્રે